સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં આજથી સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા 10 દિવસના ધરણા આંદોલનનો પ્રારંભ થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા। સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે કરમસદના ગ્રામજનો દ્વારા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ 10 દિવસના ધરણા પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે। હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું। 10 લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ। મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે, નાગરિકનો કોઈ મતલબ નથી હોતો। અમદાવાદ સુરત આનો દાખલો છે। ન્યુસન્સ હોય છે, ગુંડાગર્દી હોય છે, કાયદાની વ્યવસ્થા તૂટી જતી હોય છે। એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટીફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ। આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે। સરદાર સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે કરમસદના આંગણે સરકારને જગાડવા માટે, સરકારને ઢંઢોળવા માટે અને લોહ પુરુષને ઘડનારી આ કરમસદની ભૂમિ એની ઓળખને અખંડ રાખવા માટે આંદોલનની શરૂઆત થઈ છે અને સમાજના અંશ તરીકે, ગરવા ગુજરાતી તરીકે અમે એમની લાગણી અને માગણીને સમર્થન આપવા અહીંયા આવ્યા છીએ।